ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે અમારી પેરિસ ટૂરનો સેકન્ડ ડે છે. ગઈકાલે આપણે લંડનથી પેરિસ સુધી ટ્રાવેલ કર્યું. પછી પેરિસની અંદર એફિલ ટાવરની વિઝિટ કરી. અ, એક સરસ એવો અનુભવ રહ્યો. અને પછી રાત્રે અમે પેરિસમાં નોવોટલ હોટલની અંદર રોકાયા હતા. તો લેટ્સ સ્ટાર્ટ બીટ ઓફ ટૂર ઓફ ધ હોટલ. તો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે નોવોટલ હોટલમાં જે પાર્કિંગમાં આપણે છીએ. અને આપણે હવે હોટલની અંદર એન્ટર થઈ રહ્યા છે. અત્યારે વેરી નાઇસ વેધર છે. થોડું ક્લાઉડી છે, બટ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 14-15 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. અ, તમે જોઈ શકો છો આ નોવોટલ હોટલ હોટલ્સ એન્ડ રિઝોર્ટ છે. અહીંયાથી ડિઝની પાર્ક છે એ ખૂબ નજીક છે. 14 to 15 મિનિટ્સની ડ્રાઈવમાં તમે ત્યાં ડિઝની પાર્ક પહોંચી શકો છો. તો હવે આપણે જેમ હોટલની અંદર એન્ટર થઈએ છે, તમે જોવો છો અહીંયા અહીંયા એક થોડુંક હેલોવીનનું સેટઅપ છે. કારણ કે હેલોવીનની સિઝન છે. October 30th ઇઝ યોર હેલોવીન ડે. અને અહીંયા અમારા બધા મિત્રો, અમારું ગ્રુપ, જ્યાં બલદેવભાઈ, જિજ્ઞેશભાઈ અત્યારે રેડી થઈ રહ્યા છે. પણ અંદર આપણે હવે અહીંયા જે જોઈએ છે એ હોટલનું એન્ટ્રન્સ છે. બટ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા આપણે રિસેપ્શન પણ છે. આપણે કન્ટિન્યુ સ્ટ્રેઇટ તો પછી તમે રાઈટ હેન્ડ સાઈડમાં છે ત્યાં એક નાઇસ સેટઅપ છે. ત્યાં બાર છે. ત્યાં આલ્કોહોલિક, નોન આલ્કોહોલિક, કોકટેલ્સ, ઓલ ડિફરન્ટ ટાઈપ ઓફ ડ્રિંક્સ ત્યાં મળી રહે છે. ગઈકાલે રાતે અમે અહીંયા ઘણો સમય પસાર કરેલો. અ, તો દેટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ કે અહીંયા બેસીને થોડું સ્પોર્ટ્સનું એન્વાયરમેન્ટ બનાવેલું છે અહીંયા. સિટિંગ અરેન્જમેન્ટ પણ નાઇસ છે બાર પર. અ, તો હવે આપણે સપોઝ આગળ જઈએ એનાથી થોડા, તો તમને અહીંયા ગ્લાસ થ્રુ બહારનો એરિયા દેખાય છે, જ્યાં ત્યાં સ્વિમિંગ પુલ છે અને બહારનું સિટિંગ અરેન્જમેન્ટ પણ છે. અને અહીંયા આપણે એન્ટર થઈ રહ્યા છીએ હોટલના રેસ્ટોરન્ટમાં. તો સવારમાં 10:30 સુધી અહીંયા બ્રેકફાસ્ટ અવેલેબલ છે. અને બ્રેકફાસ્ટમાં ઘણી બધી વેરાયટીઝ છે આની અંદર. હાવેવર થોડું વેજીટેરિયન જમવા માટે થોડુંક એ ફૂડ મળવું થોડું ડિફિકલ્ટ છે, પણ ઘણા બધા ઓપ્શન છતાં પણ છે કે ફ્રૂટ્સ છે કે સલાડ્સ છે, ઓટ્સ છે, તમે ઇઝીલી લઈ શકો છો. અને જો તમે એગ્સ ખાતા હોય તો બ્રેડ બટર છે, બીન્સ છે, એગ્સ છે, એ બધું તમને ત્યાં મળી શકે છે. અને અલગ અલગ જાતના ક્રોસેન્ટ છે, સોરી કપકેક્સ છે, એ બધું પણ સારું છે. અને બેસવા માટે જે એટમોસ્ફિયર જે છે અહીંયા એ પણ વેરી નાઇસ છે. ધ એમ્બિયન્સ ઓફ ધીસ પ્લેસ ઇઝ વેરી નાઇસ. અને અહીંયા તમે બહાર જોઈ શકો છો કે ત્યાં બહાર બેસવાની પણ અરેન્જમેન્ટ છે. હમણાં કોઈ વેધર સારું નથી એટલે એટલું બધું કોઈ બહાર બેઠું નથી. પણ એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાઇન્સ પણ છે અવેલેબલ. તમે જોઈ શકો છો ત્યાં વાઇનના સેલર્સ છે. અને ફ્રેન્ચ વાઇન તો એમ પણ બહુ ફેમસ હોય છે. તો આપણે અહીંયા રેસ્ટોરન્ટ, બાર, રિસેપ્શન એરિયા એ બધું જોયું હોટલનું. ઘણી બધી સારી ફેસિલિટીઝ પણ છે આની અંદર. હોટલની અંદર જીમ પણ છે, જે આપણે કદાચ અત્યારે નહીં જોઈએ, પણ જીમ પણ અવેલેબલ છે. સ્વિમિંગ પુલ પણ અવેલેબલ છે. કે તમારે સપોઝ ક્વાયટ ટાઈમ ની જરૂર હોય, તમારે કોઈ બુક્સ રીડ કરવી હોય, અથવા તો કોઈની સાથે કન્સલ્ટેશન કરવાનું હોય અને ત્યાં ક્વાયટ રૂમની જરૂર હોય, તો એ પણ ત્યાં પોસિબલ છે. અહીંયા કોઈ એક રૂમ છે જે આઈ ડોન્ટ નો એનું પર્પસ શું છે, બટ જેમ આપણે આગળ સ્ટ્રેટ જઈએ તો તમે એક લાઇબ્રેરી જેવા એરિયામાં એન્ટર થઈ શકો છો. અને આ લાઇબ્રેરી જેવો એરિયા જેવું લાગે છે અહીંયા ખરેખર. અને સિટિંગ અરેન્જમેન્ટ ત્યાં સરસ છે. ત્યાં બુક્સ પણ છે અમુક અવેલેબલ. સો રિયલી નાઇસ.
બેસવાનું પણ બહુ સરસ છે અહીંયા અને ખરેખર તમને કોઈ ક્વાયટ ટાઈમની જરૂર હોય તો તમે ડેફિનેટલી અહીંયા ઘણો એવો સમય પસાર કરી શકો છો વિધાઉટ કોઈના ડિસ્ટર્બન્સ. The decoration, lighting of this room is very nice ambience to be honest. So બહુ સરસ છે. તો હવે આપણે અહીંથી પાછા બહાર નીકળીએ છીએ અને રિસેપ્શન એરિયામાં પાછા જઈશું. તો અહીંયા રિસેપ્શન ડેસ્ક છે, ત્યાં એટેન્ડન્સ છે, રિસેપ્શનિસ્ટ વેરી હેલ્પફુલ એન્ડ કોર્ડિયલ. તો અહીંયા અમારું ગ્રુપ પાછું ભેગું થઈ ગયું છે, બધા બહારથી આવી ગયા છે, વેવ કરે છે વિપુલભાઈ અમારા લીડર, બાજુમાં જિગ્નેશભાઈ, પાછળ નીતેશભાઈ બેઠા છે. The kids are so ready, બધાએ ડિઝની પાર્કના જમ્પર્સ પહેરી લીધા છે અને એકદમ એક્સાઇટેડ છે જવા માટે. તો જેમ આપણે હવે બહાર આવ્યા આપણે ત્યારે, અને તમે જે વ્હાઈટ વેન જોઈ રહ્યા છો એ અમારા સેકન્ડ ગ્રુપની વેન છે જેની અંદર બલદેવભાઈ, નીતેશભાઈ અને એમનું ફેમિલી એ બધા એની અંદર ટ્રાવેલ કરી રહ્યા છે. અને એની બાજુમાં જે વેન છે એ અમારી છે જેની અંદર અમે વિપુલભાઈ અને જિગ્નેશભાઈ અને એમના વાઈફ એ બધા આની અંદર છે. તો હવે ઓલ રેડી અને વેરી એક્સાઇટેડ ટુ ગો ટુ ધ ડિઝની પાર્ક. પણ ઓન ધ વે અમે જોઈશું કે ભૂખ લાગી છે કારણ કે તો કંઈ બ્રેકફાસ્ટની વ્યવસ્થા થાય તો જોઈએ કે વચ્ચે સ્ટોપ કરીશું. તો ફાઇનલી હોટલ પરથી નીકળી અને ડિઝનીલેન્ડ જવા માટે ઓન ધ રોડ. અને ત્યાં ડિઝનીલેન્ડની અંદર બે પાર્ક છે, એક ડિઝની પાર્ક અને એક ડિઝની સ્ટુડિયો. તો આજે અમે ડિઝની પાર્કની વિઝિટ કરવાનું પ્લાનિંગ છે અમારું, પણ અત્યારે તો એકદમ ભૂખ લાગેલી છે એટલે મેઇન ફોકસ ક્યાં બ્રેકફાસ્ટ મળશે અને ક્યાં અમે સ્ટોપ કરીશું એના પર છે. ફાઇનલી ઓન ધ વે અમને મેકડોનલ્ડ્સ મળી ગયું છે અને એ 24 અવર્સ મેકડોનલ્ડ્સ છે એટલે અમે એની અંદર હવે જઈશું અને જોઈએ કે અંદર શું મળે છે. બટ બેસિકલી બહાર અમે રીડ કરેલું કે વેજી ઓપ્શન્સ છે એટલે હોપફુલી અમારો વેજીટેરિયન ફૂડ માટેનો જે ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જશે. અહીંયા જુઓ છો તમે વિપુલભાઈ અને જિગ્નેશભાઈ ઓલરેડી ઓર્ડર કરવા માટે ડિસાઇડ કરી રહ્યા છે શું ઓર્ડર કરવું છે. બટ બેસિકલી અહીંયા અમે મેકડોનલ્ડ્સમાં બ્રેકફાસ્ટ કર્યો, બહુ સારો હતો અને અમને ખૂબ મજા આવેલી. એટલે રિકમેન્ડ કરીએ છીએ કે ફ્રાન્સમાં આઈ થિંક બહાર તો ખબર નહીં બટ ફ્રાન્સના જે મેઇન એરિયા મતલબ કેપિટલ છે પેરિસ છે અને એની આજુબાજુના એરિયા છે ત્યાં જનરલી તમને વેજીટેરિયન ઓપ્શન ડેફિનેટલી મળી જાય છે. અને પેરિસમાં તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરવું હોય then ઇટ ઇઝ ઇઝીયર, બટ તમે ફ્રાન્સના બીજા એરિયામાં જાઓ છો તો ઘણી વખત એવો પણ ઇસ્યુ થાય છે કે લોકો ઇંગ્લિશ વધારે નથી બોલતા અને મોસ્ટલી ફ્રેન્ચ બોલવાનો આગ્રહ રાખે છે તો ત્યાં છે ને આપણને થોડી તકલીફ થાય છે. એટલે આજે જે કિયોસ્ક ની અંદર હોય છે આની અંદર તમે જોવો છો કે તમે ડિફરન્ટ લેંગ્વેજ છે, તમે જે બી લેંગ્વેજ તમને ફાવતી હોય એ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી અને તેની અંદરથી તમે ઓર્ડર ચૂઝ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. આફ્ટર ધ બ્રેકફાસ્ટ ઓન ધ રોડ અગેન અને ઓલમોસ્ટ પહોંચી ગયા છે ડિઝની પાર્ક ઓર ડિઝનીલેન્ડ. ત્યાં જોઈ રહ્યો છો તો તમે એક એન્ટ્રન્સ છે અને ત્યાં ક્યુ પણ છે. અને આફ્ટર પાર્કિંગ ધ કાર અમે પાછા આગળ વધી રહ્યા છીએ ફર્ધર એન્ટ્રન્સ પર તરફ. તો આખો ગ્રુપ તમે જોઈ શકો છો મૂવિંગ ઓન. અમારું બીજું ગ્રુપ ત્યાં ઓલરેડી પહોંચી ગયું છે જે લોકોએ બ્રેકફાસ્ટ ડિઝની પાર્ક ઓર ડિઝની લેન્ડમાં આવીને કરેલો છે એટલે નેક્સ્ટ ડે માટે અમને આઈડિયા મળી ગયો છે કે બ્રેકફાસ્ટ માટે બીજે ક્યાંય શોધવા કરતાં ડિઝની પાર્કમાં આવીને આપણને ફૂડ મળી શકે છે. અને અલગ અલગ એન્ટ્રન્સ ને પસાર કરતા કરતા અમે હવે Ya da bir aşağıdan પાર્કના એન્ટ્રન્સમાં આગળ વધી રહ્યા છે
અને આ છે એ લાસ્ટ ચેકિંગ છે અમારા પાસનું ડિઝનીની ટિકિટ્સનું. અને અહીંથી અંદર અમે જેવા પહોંચીશું એવા સીધા ડિઝની પાર્કની અંદર છીએ. અને જેવા અમે પહોંચ્યા છીએ તો ટાઈમ થઈ ગયો છે ડિઝની પરેડનો. વેરી ફેમસ ડિઝની પરેડ. ડિઝની પરેડ જો એક મજાનો એક્સપિરિયન્સ છે. તો તમે જોવો છો અત્યારે કેટલી બધી ભીડ છે એ જોવા માટે, અને અમને ખૂબ જ દૂર જગ્યા મળી છે, એટલે હોપફુલી તમને ડિઝની પરેડ અમે પ્રોપરલી શો કરી શકીશું. ડિઝની પરેડની અંદર એના જે પણ મૂવીઝ છે, ડિઝનીની જેટલી પણ સિરીઝ છે, એના કાર્ટૂન છે, એટલે જે કેરેક્ટર્સ જે છે ડિઝનીના એ બધા કેરેક્ટર્સ બધા વ્હીકલ જે ત્યાંની અંદર પરેડની અંદર જોવા મળે છે. એ બધા કેરેક્ટર્સ પરેડની અંદર ડાન્સ કરતા, સિંગિંગ કરતા અને એન્જોય કરતા તમને જોવા મળશે. તો પરેડ પતાવ્યા પછી હવે અમે ફર્ધર ઇનસાઇડ જઈ રહ્યા છીએ ડિઝની પાર્કની અંદર. ત્યાં તમે જોવો છો ડિઝનીનો ફેમસ કાસલ, અને એની અંદર આપણે જ્યારે જઈશું તો ત્યાં પછી અલગ અલગ રાઇડ્સ છે, અલગ અલગ ટાઈપ ઓફ સિનરીઝ એ લોકોએ ક્રિએટ કરેલા છે. તમે જોવો છો અહીંયા થોડા ઝરણા એ લોકોએ તળાવ એવું બધું ક્રિએટ કરેલું છે. તો એકદમ મજા આવે છે જોવાની. એકદમ પ્લેસ પણ બહુ ફાઇન લાગે છે, અને આજે વેધર પણ સારું છે. તો યુ ડેફિનેટલી એન્જોય ટુડે. ઘણી બધી રાઇડ્સ છે, બધી રાઇડ્સ જોવાની છે. તો હવે જેમ જેમ આગળ જઈશું એમ આપણે બધી રાઇડ્સ બતાવીશું. આજે રાઇડ્સ છે એ એક બહુ ફાઇન રાઇડ છે, જેની અંદર તમને અલગ અલગ કન્ટ્રીઝનું કલ્ચર આની અંદર જોવા મળે છે. છોકરાઓ માટે બહુ એકદમ એન્ટરટેનિંગ લાગે છે, કારણ કે નાઇસ જે કઠપૂતળી કહીએ આપણે કે ડોલ્સ કહીએ કે એ રીતના જે એ લોકો જે બનાવેલું છે અને એકદમ લાઈવ હોય એવું લાગે આપણને. Yes, this is Thailand. Thailander છે. India tiger, yes. આ તાજમહલ છે? Yes, તાજમહલ. હા, તાજમહલ. પાકિસ્તાન આવે જ નહીં આમાં. આપણે ઇન્ડિયામાં છે હા, let's go.
હોલીવુડ આવ્યું હોલીવુડ. તો આ સેકન્ડ રાઈડ છે, પણ આ રાઈડ છે એ ડિઝની પાર્કની મોસ્ટ થ્રિલિંગ રાઈડ છે. એન્ડ ઇટ્સ થ્રિલિંગ રાઈડ બીકોઝ જ્યાંથી એ સ્ટાર્ટ થાય છે પછી એને એક ટનલમાંથી પસાર થાય છે. ટનલમાંથી પસાર થઈને એક માઉન્ટેન પર જાય છે, અને જ્યારે માઉન્ટેન પર જાય છે ત્યાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અને અરાઉન્ડ ધ માઉન્ટેન, અને પછી એ પાછી ટનલ થ્રુ પાછી બહાર તમને પાર્કની અંદર લઈ જાય છે. તો આખો દિવસ ઘણી બધી રાઇડ્સમાં અમે બેઠા, એન્જોય કર્યું. મોટાભાગની રાઇડ્સમાં 30 મિનિટ્સથી લઈને 90 મિનિટ સુધીનો વેઇટિંગ ટાઈમ પણ હતો. તો અમે આખા દિવસમાં 5 રાઇડ્સ કરી શક્યા. હવે રાતનો ટાઈમ છે અને ઓલમોસ્ટ ટાઈમ ફોર ધ મોસ્ટ અવેટેડ શો ઓફ ડિઝનીલેન્ડ. સો એન્જોય ધ શો. Bienvenue aujourd'hui. Disneyland Paris est fier de vous présenter son extraordinaire festival de magie nocturne et d'enchantement. Dans une féerie de milliers de lumières, sur une piscine électro-synthé magnétique. The Disney Electrical Sky. તો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો અને આ શો પણ ગમ્યો. તો હું તમને ફરી મળીશ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય અને ગુડ નાઇટ.